ધરતી માતામાં એક પણ ખાડો ગાળ્યા વગરનું ઉત્પાદન જો કરતા હોય તો પ્રથમ ખેડૂત છે અને બીજો છે માલધારી. કે આ પૃથ્વીમાં એક પણ પ્રકારનો ખાડો પડે, બાકી કારખાના અને જે વેપારીઓ છે એ ગમે તે પ્રોડક્ટ તમે લ્યો, એટલે ધરતી માતામાં ખાડો પાડ્યા વગર એક પ્રોડક્ટ બનતી નથી. ત્યારે આ આપણો દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે. આ જે બાબત છે એ સરકાર અત્યારે જે બેઠી છે એ સરકાર જ ભૂલી ગઈ છે, અને ખેડૂતોને કઈ રીતે ખતમ કરવા એના ઉપર જ આ મદાર છે, અને ઉદ્યોગોને કઈ રીતે મહત્વ આપવું. હવે જે અમે વર્ષોથી અમારા વડીલ ડાયા બાપા છે, બીજા બધા જે ખેડૂત સંગઠનો અમારા મોટા છે, અમારી બાબત એ હતી કે અત્યારે ટેકાના ભાવે મગફળી ખરીદી કરે છે સરકાર, ભાવ જે 1400 ઉપરાંતનો ભાવ બાંધ્યો છે, એની ખરીદી કરવામાં એક પણ મગફળી ખરીદી કરે ને આ જે નાફેડ બીજી એજન્સીઓને કામે લગાડે, એટલે મિનિમમ 600 રૂપિયાનો એને ખર્ચ લાગે છે એક મણ મગફળી ખેડૂત પાસેથી ટેકાના ભાવે ખરીદવામાં. પછી એ જ મગફળી એટલે 2000 રૂપિયાની મગફળી એક મણ ખેડૂત સરકારના ગોડાઉનમાં પડી, પછી એ જ ગોડાઉનમાં પાછી 900 રૂપિયાની મગફળી વેપારીને વેચવામાં આવે, એટલે 600 રૂપિયાની આ ખોટ ખાય છે, 500 રૂપિયાની ફરી સરકાર ખોટ ખાય છે.